ભૌતિક શક્તિ એટલે શું? તમારી પાસે શ્રીમંતાઈ છે, તમારી પાસે પૈસો છે, તમારી પાસે ગાડી બધું જ છે, તે છતાં પણ તમે તમારા જીવનમાં હજી કંઈક ઓછપ અનુભવી રહેલા છો, કંઈક અશાંતિ અનુભવી રહેલા છો. કોઈ કમી જ નથી, તે છતાં અશાંતિ શા માટે? ત્યારે અશાંતિને દૂર કરવા માટે સંસારી વ્યક્તિ ક્યાં જાય? તો સંસારી વ્યક્તિ પોતાના કુળ દેવતાઓની પાસે જાય. પોતાની જ્યાં શ્રદ્ધા હોય એવી દેવી દેવતાઓના શરણની અંદર જઈ કરી અને આંતરિક શક્તિ પામવા માટેના પ્રયત્નો કરતા હોય છે. વર્તમાન કાળ અને એ વર્તમાન કાળની અંદર આદ્ય દૈવિક શક્તિ એ તો ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલી શક્તિ હતી અને એ શક્તિઓના જ કારણે અંગ્રેજોએ વિચાર કર્યો કે આ શક્તિઓને જો આપણે દૂર કરીશું એ લોકોની પાસેથી તો જ આપણે આ અંગ્રેજ શાસન આપણે સ્થાપી શકીશું. પણ અંગ્રેજ શાસનને સ્થાપી ન શક્યા એ સારી રીતે હારી ચૂક્યા, હારીને અંતે ભાગ્યા. ભાગવા પાછળનું કોઈ કારણ હતો આ દૈવિક શક્તિ જ્યાં કામ કરી રહી છે એની પાસે આપણું કામ નથી, ચાલો હવે આપણે એ લોકોને સોંપી કરીને અહીંથી નીકળી જઈએ. અને આ જ સંસ્કારોએ આદ્ય દૈવિક શક્તિ એટલે કે તમારા સૌના બધાના આપણા સૌના કુળ દેવી અને સિદ્ધ ચક્ર મહાપૂજન પણ જ્યારે ભણાવાતું હોય ને, આ નવપંચી આંગળીની ઓળી ચાલે છે એની અંદર નવપંચીની આરાધના હમણાં કરીએ છીએ. પણ છેલ્લો દિવસ આવે ત્યારે ઘણે ઠેકાણે કયું પૂજન ભણાવાય? સિદ્ધ ચક્ર પૂજન જ્યારે ભણાવતા હોય ત્યારે એની અંદર છેલ્લે શું શબ્દ આવે? કુલ દેવતાય સ્વા શબ્દ બોલી કર્યા અને કુલ દેવતાઓને યાદ કરો છો. શા માટે? આ કુલ દેવતા એ જ છે કે જે કુલ દેવતાઓ પૂર્વ કાળની અંદર તમારા વંશજો જે પૂર્વજ થઈ ગયા એ પૂર્વજોને હંમેશા સહાય આપનારા તત્વ હતા, જે પોતાના જીવનની અંદર દૈવિક તત્વો જેવું પોતે એ દીકરી માત્ર 7 વર્ષની હતી. કેટલા વર્ષની? 7 વર્ષની દીકરીને એમ જ થયું કે મારે સાધુ સંતોની ગાળે દેવાય છે, બસ ભેટ પહેરીને નીકળી જવું છે. પણ કહેવાય છે સાધુ સંતોએ કહી દીધું સ્પષ્ટ શબ્દોમાં, અમે તો પુરુષો છીએ, અમારી સાથે તમે રહી ના શકો, અમારી સાથે તમે વિચરણ ના કરી શકો. અને એ દીકરીએ તે કાળ અને તે સમયની અંદર જ્યાં સુધી કહેવાય છે સનાતની ધર્મનો મને વેશ ન મળે અને શું કર્યું? ઇતિહાસ તમે બધા સમજો છો. અને એવા એક ભાવની સાથે જે કહેવાય છે એક દૈવિક તત્વ એમના શરીરમાં પ્રવેશ્યું અને દૈવિક શક્તિ એ કહેવાય છે શરણે જઈ કરી અને પોતાનું કહેવાય છે આત્મસમર્પણ કર્યો. અને એ ભાવની સાથે વર્ષો પૂર્વે બની ગયેલી ઘટના અને એ ઘટનામાંથી જે કહેવાય છે એમના વંશજો આજુબાજુના વિસ્તારના પરિવારજનો હતા, એ પરિવારજનોએ આજે લાખો રૂપિયા ખર્ચીને ત્યાં કહેવાય છે પોતાની માનતા, પોતાની શ્રદ્ધા અને આસ્થાની સાથે ભક્તિ કરી રહેલા છે. આ ભારત વર્ષ આજે જો દેદીપ્યમાન હોય, આજે ભારત વર્ષ જો શોભતું હોય કે આદ્ય દૈવિક શક્તિના કારણે કહેવાય છે શોભી રહેલું છે. તમે બધાય સંસારીઓ છો, તમારા પોતાના મનોરથો હોય અને એ મનોરથોને કોણ પૂર્ણ કરે? ત્યારે એ મનોરથોને કહેવાય છે આદ્ય દૈવિક શક્તિ વિસર્જનમાં તમારી પૂર્ણ કરી રહેલી છે. એવા ભાવોની સાથે આજે તમે સૌ ગાલા ગોત્ર કેટલું સુખી છે આ જગતની અંદર. કદાચ તમને ખ્યાલ પણ નહીં હોય કે આજે આ ગાલા ગોત્રના આટલા મંદિરો જે જોઈ રહ્યા છો તમે, એક નહીં, બે નહીં, ચાર નહીં, માત્ર કચ્છને જ માત્ર તમે યાદ કર્યા છે, વિસર્જનનું મૂળ સ્થાનને તમે યાદ કર્યા છે. પણ એવા એ સ્થાનોને યાદ કરે આજે ગાલા ગોત્રના કહેવાય છે દરેક ગોત્રના પોતપોતાના ઈષ્ટ દેવતાઓ હોય, ઈષ્ટ કુંડની વડેરા હોય. અરે અંજન સલાકા પ્રતિષ્ઠા થાય ત્યારે તીર્થંકર માતાના કહેવાય છે દીક્ષા લેવા માટે ભગવાન જાય ને, ત્યારે ભગવાનને જ્યારે પંચમુષ્ટિ લોટ થાય
ત્યારે પંચમુષ્ટિ લોચ વખતે પણ કોને યાદ કરવામાં આવે? કુળ દેવતાને યાદ કરવામાં આવે. અંજન સલાકાનું મુખ્ય વિધાન ત્યારે ચવન કલ્યાણકનું શરૂ થાય ત્યારે કુળ દેવતાની સ્થાપના પણ એ જગ્યાએ કહેવાય છે 5 દિવસ કે 8 દિવસના મહોત્સવમાં સ્થાપના કરવામાં આવતી હોય છે. આ કોને વિધાન ખબર હોય? એ તમે સંસારીઓ છો, એ તીર્થંકર પરમાત્માના પંચ કલ્યાણકના વિધાનમાં પણ કુળ દેવતાઓની સ્થાપના કરે અને તમે જ્યારે ભક્તિ કરતા હો તે કાળ અને તે સમયની અંદર આપણે સૌ બધા અંતે તો કયા કુળમાંથી આવેલા હતા? કંબેસુરા અને દંબેસુરાના કુળમાંથી, ક્ષત્રિય કુળમાંથી તમે સૌ આપણે સૌ બધા આવેલા છીએ. અને તે કાળ અને તે સમયે જૈન ધર્મ એ કોઈ વૈશ્યનો ધર્મ નહોતો. જૈન ધર્મ એ કોઈ ક્ષત્રિયોનો ધર્મ નહોતો. જૈન ધર્મ એ અપ્પાસો પરમપ્પાની વિચારધારાને લઈ કરીને ચાલનારો ધર્મ હતો. અને તે કાળ અને તે સમયની અંદર આપણા વડીલોને કોણ મળ્યા? આચાર્ય ભગવાન જયસિંહ સુરેશ્વરજી મહારાજા સાહેબ મળ્યા હતા. અને જયસિંહ સુરેશ્વરજી મહારાજા ખરેખર આ ગાળા કુળના તમે સૌ બધા રત્નો છો. અને રત્નોએ એ કુળ દેવતાને યાદ કર્યા પણ કુળ ગુરુને પણ યાદ કર્યા અને તમે અહીં બિરાજમાન કર્યા છે. આજે અહીં સુધી પહોંચાડવાની અંદર જયસિંહ સૂરીએ કહેવાય છે વડીલોને પ્રતિબોધ પમાડ્યો. હું તો કહું છું કે હજી આ પરંપરા જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી ભારત દેશ ટકેલો રહેશે. સમજાય છે વાત? તમારા દીકરાઓ ગયા અમેરિકા દેશ વિદેશની અંદર અને આ વાતાવરણને જ્યારે ભૂલી જશે ને ત્યારે શું થશે? વિખો વિખો છૂટા છૂટા તમે થઈ ગયા હશો. પણ ખરેખર એક વિસલ દેવીને કહેવાય છે તમે આ બીજ મંદિર બનાવી કરે. આ ધારા ગુપ્તો ક્યાં કચ્છમાં આવ્યા? આજથી 400-450 વર્ષ પૂર્વે કચ્છના મહારાષ્ટ્રે અને તે સમયે કહેવાય છે રાજસ્થાનમાંથી આમ તો સિંધમાંથી નીકળ્યા, સિંધમાંથી રાજસ્થાન આવ્યા. રાજસ્થાનમાં ઓસિયાજી ત્યાં રત્નાપટ સુરી મહારાજ, આ બાજુ બારડોલી સાઈડની અંદર વિચરણ કરતા જયસિંહ સુરી મહારાજ જેસલમેર તેરકના પટ્ટાની અંદર વિચરણ કરતા. અને જે તે કાળે એ રાજવીઓને કહેવાય છે પ્રતિબોધ પમાડ્યા. અને એ જ રાજવીના કોણ પુત્ર હતા? કેટલા પુત્રો હતા ગાલોજી સાથે? 1 2 3 4 નહીં, પણ ગાલોજીનો જે વંશ નીકળ્યો એ ગાલા ગોત્ર તરીકે કહેવાય છે જયસિંહ સુરી મહારાજે એક આગવી ઓળખ આપણને સૌને તમને સૌને બધાને આપી. અને એમના વંશની અંદર ચાલતા 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 એ કુળ દેવતાઓની ક્યારે પિતૃ દોષ, પિતૃઓને પણ આપણે માનીએ છીએ, કુલ દેવતાઓને પણ આપણે માનીએ છીએ. ત્યારે એ બધા કહેવાય છે જે તે કાળે એમના આશીર્વાદો જ્યારે આપણી ઉપર ઉતરે ત્યારે એ આશીર્વાદો કહેવાય છે ઘણું બધું કામ કરી જતા હોય. એ આદ્ય દૈવિક શક્તિ જ્યાં કહેવાય છે આદ્ય ભૌતિક શક્તિ હતી ત્યાં દૈવિક શક્તિના શરણે માણસ જાય. અને દૈવિક શક્તિની શરણે જતા જતા અંતરમાં પરિતૃપ્તિ થાય ત્યારે કયું પ્રગટે? ત્રીજું કહેવાય છે આધ્યાત્મિક શક્તિ જીવનની અંદર આવતી હોય. એવી એક કહેવાય છે વિસલ દેવી. વિસલમાં એમના વંશજોએ જે તે કાળે કહેવાય છે શિવ કોટડાની અંદર, શિવધામ રોડ ઉપર છે અને કોટડા ગામ અંદરમાં રહેલો છે. એના મૂળ સ્થાનની હું તો હમણાં ગયા વર્ષે ગયો હતો. અને ગયા વર્ષે શિવ કોટડામાં મારું પોતાનું ઘાલા પુત્ર હોવાના પરિણામે શિવ કોટડાના દર્શન કરવા છે. આજથી 7 વર્ષ પૂર્વે બાળમેરમાં દીક્ષા પ્રસંગે ગુરુદેવને કીધું કે જ્યાંથી આ કુળમાંથી અમે નીકળ્યા છીએ કુળના દેવતાઓ તે ગામ છે તો ગુરુદેવ આજ્ઞા આપો. ગુરુદેવે કીધું જલે તો બાળમેરથી પહેલા ત્યાં જઈ આવવાના પ્રવેશમાં પહોંચી આવજે. અને શિવ કોટડા ગયો ત્યારે શિવ કોટડાના મંદિરની અંદર આ દેવપુરના શ્રાવકોનું કહેવાય છે સુકૃત્ય મને દેખાણું અચાનક. ત્યાં બિછાવેલી ચાદર હતી, અમુક જે કંઈ પણ સાધનો હતા એ સાધનો ઉપર ગામદેવપુર નિવાસી શબ્દ વાંચ્યો ત્યારે મેં કીધું અહીં કચ્છી શ્રાવકો પણ ત્યાં મૂળ સ્થાનની ઉપર દર્શન કરવા માટે જતા હશે. એવા દરેક ગોત્રના કહેવાય છે કુળ દેવતાઓને તમે સૌ માની કરે
અને આજે તમે સૌ જો આ ન માનો ને તો તમારી ઓળખ ભૂલાઈ જાય. શું ભૂલાઈ જાય? આપને ખબર નહીં હોય, હજારો લાખો જૈનો હતા પૂર્વે, આજે લાખો જૈનો ક્યાં દેખાય છે? આજે જૈનોની સંખ્યા કેટલી? માત્ર 60 લાખ. એમાં કેટલાય પંતો અને કેટલા વિચારધારા, પણ લાખો જૈનો હતા એ ક્યારે ખબર પડે? ત્યારે બિહાર જેવા ક્ષેત્રની અંદર સરાક નામની જાતિ છે. કઈ જાતિ છે? સરાક. 2 મિનિટમાં પૂર્ણ કરીશ. સરાક નામની જાતિ છે. એ સરાક નામની જાતિ એ પોતે ઓળખાણી કે આ શ્રાવક લોકો હતા. કોણ હતા? સરાક શબ્દ અભ્રંશ થયેલો છે. એ મૂળ શ્રાવક હતા. અને શ્રાવકો કોને માનતા હતા તો ખબર પડે કે કોઈ ચંદ્ર પ્રભુને માનતા હતા. પણ યાદ નથી કરવા તૈયાર. આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે ખરેખર તમે તમારા દીકરાઓને તમે કોણ હતા, ક્યાંથી આવ્યા છો, એના સંસ્કારોનો વારસો તમે આ કહેવાય છે વિસર્માની ભક્તિ દ્વારા, નિમિત્ત દ્વારા તમે કહેવાય છે જીલો ચલાવવાની અંદર ખરેખર પ્રયત્નશીલ છો. આવું એક ભવ્ય કહેવાય છે મંદિર કચ્છની અંદર તો શક્તિ પૂજા ઠેર ઠેર ગામડે ગામડે દેખાઈ રહી છે. પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરી રહ્યા છો. ત્યારે વિસર્ગ માતાનું આજે આ મંદિર અમારા વડીલો પણ કોણ જાણે કોઈ સમયે છૂટા થયેલા હશે. મંજર વેરડિયાના ગાલા ગોત્રનો એ પરિવાર, અમે તો એ પરિવારની અંદર પણ વર્ષોથી છૂટા થયેલા છીએ. કાકા કોણ ને મામા કોણ એ પણ અમને ખબર નહીં બચપન છે. પણ સમય જતા એ ખબર પડી દીપીનભાઈના કારણે અને બીજા વડીલોના કારણે કે અમારા પણ કુળ દેવતા કહેવાય છે હંમેશા દેવપુર નમવા માટે આવી રહ્યા છે. એવું જ્યારે મેં સાંભળ્યો ત્યારે છેલ્લા કેટલાક વર્ષથી આપ સૌની સાથે તો સહજતાથી જોડાઈ ગયા. દેવપુર ગામની કે માજનની દ્રષ્ટિએ તો જોડાયેલા, પણ અચાનક આ એક તમે ગાલાનગર બનાવ્યું અને ગાલાનગરના સિમંદર સ્વામીની ભક્તિના કારણે અને એ ભક્તિની અંદર આગળ વધતા તમને લાગ્યું કે ના બધું જ કરીએ છીએ નિર્માણ તે એની અંદર મંદિર સંસ્કૃતિને પણ જાળવીએ. અને મંદિર સંસ્કૃતિને માટે ખરેખર ગાલા ભાવિક સંઘના તમે સૌ નાના મોટા બધા સભ્યોએ એક સાહસ સહકાર આપ્યો અને ગાલા ભાવિક મંડળના કહેવાય છે ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને માતાના કહેવાય છે બાલુડાઓ, તમે સૌ એ માતાના બાલુડાઓને તમે સાથ આપે અને આ ભવ્ય નિર્માણ તમે ખરેખર કર્યું. એ આદ્ય દૈવિક શક્તિની ભક્તિ છે. સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ કહેવાય છે આ દૈવિક શક્તિની ભક્તિ એ અંતે આપણે ત્યાં પણ આચાર્ય ભગવંતો પણ આ શાસક પ્રભાવના કરી છે. સેના કારણે કરી શકે છે. આધ્યાત્મિક શક્તિના પ્રતીક સ્વરૂપે ગૌતમ સ્વામી ભગવંત છે, સુધર્મ સ્વામી ભગવંતો છે, પણ આચાર્ય ભગવંતો પણ શાસક પ્રભાવના ક્યારે કરે ત્યારે દૈવિક શક્તિની ઉપાસનાઓ કરતા હોય. કઈ દૈવિક શક્તિ હોય? ત્રિભુવન સ્વામી, સરસ્વતીજી, લક્ષ્મીજી, આવી દેવીઓની પણ સાધનાઓ આચાર્ય ભગવંતો કરે અને આપ સૌને આશીર્વાદ સ્વરૂપે એના આશીર્વાદ આપતા હોય. આ દૈવિક શક્તિએ ખરેખર આજના દિવસે આ એક ગાલા ભાવિક સંતનો મંદિર નિર્માણ પામી ત્યારે મારી આવવાની ભાવના હતી. આપ સૌએ ખૂબ આગ્રહ કર્યો હતો, પણ તે સમયે સમય અને સંજોગ નતા. પહેલા વર્ષે ત્યાં પ્રતિષ્ઠા અને બીજા વર્ષે અહીંની પ્રતિષ્ઠા, મંદિરની પ્રતિષ્ઠા, મંદિર નિર્માણ ત્યારે પામતું હતું. પણ છેલ્લા 3 વર્ષ બાદ વળી પાછો સ્પેર વ્હીલ નો વારો આવ્યો. કે જો અને એ સ્પેર વ્હીલ તરીકે જ મને સમજો, તમને હાચું કહું છું, હા, એને કોઈ મજા આવશે. અને જ્યારે તમને જરૂર પડે ત્યારે હું બેઠો છું, ત્યાં સુધી તમારું ચાલે ત્યાં સુધી મોજ કરતા રહીએ એવા ભાવની સાથે ખરેખર આજે વિસર્માનું આવું ભવ્ય મંદિર આપણે નિર્માણ કરે. દૈવિક શક્તિને જાગૃતિ રાખવાની અંદર ઠેર ઠેર આજે ભારત વર્ષની અંદર કહેવાય છે દૈવિક શક્તિના આજે ભારતનું જે સંસદ છે, જૂનું સંસદ મંદિર, એ સંસદ એ શેનું સ્વરૂપ છે? કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, તમે YouTube ઉપર પણ નાખશો ને કે 64 યોગીની મંદિર, શું નાખશો? 64 યોગીની મંદિર ઉપરથી જૂના સંસદ ભવનનું આખું આર્કિટેક્ચર ઊભું થયેલું છે. એ કદાચ તમને ખ્યાલ ન હોય. અને એ સ્ટ્રક્ચર જ્યારથી બન્યું પછી ધીરે ધીરે જે કંઈ પણ કહેવાય છે નિર્ણયો ભારતમાં લેવાતા ગયા. આ બધા આદ્ય દૈવિક શક્તિ આજે ભારત વર્ષની અંદર હજી આપણા રસ્તામાં અમે ચાલ્યા આવે ઠેર ઠેર કહેવાય છે આદ્ય દૈવિક શક્તિઓની પ્રમાણની અંદર
એટલે પુષ્કળ પ્રમાણમાં ભક્તિ દ્વારા આજે ઠેર ઠેર હરિયર ચાલી રહેલા છે. ઠેર ઠેર આવા આયોજનો દ્વારા માનવ સેવાના કાર્યો અનેક જાતના સત્કર્મો કહેવાય છે આ મંડળો ભેગા થઈ કરીને કરી રહ્યા છે. આ ચૈત્ર માસના દિવસો હોય ત્યારે કેટલા દેવી દેવતાઓને નમતા દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરતા હોય. કોઈ પણ કોમ હોય એ પોતપોતાની ચૈત્ર મહિનાના દિવસોમાં આવી ભક્તિઓ જ્યારે કરતા હો ત્યારે તમને આ વિસલ માતાના આશીર્વાદ તમારા કુળ દેવતાના આશીર્વાદ મળે કે તમે તમારા જીવનની અંદર બાહ્ય રીતે સમૃદ્ધ થાઓ, લક્ષ્મીથી સમૃદ્ધ થાઓ, સંસ્કારથી સમૃદ્ધ થાઓ અને દરેક રીતે સમૃદ્ધ થઈ કરે આ કુળ દેવતાને કહેવાય છે માથે દુખી કરે અને આધ્યાત્મિક શક્તિને પણ તમે વિકસાવનારા બનો એવા મંગલ શુભ ભાવ. ખરેખર આ દેવપુર જેવો આ વિરાટ ગામ મોટું ગામ અને એ ગામની અંદર ખરેખર ધાલા ભાવિક સંગે મેં ગઈકાલે વાત સાંભળી, પૂર્વે પણ ઇતિહાસ તમારો સાંભળ્યો કે આ ગામને વસાવવાની અંદર ગામના તોરણ બાંધવાની અંદર જે તે કાળે જે તે સમયે તમારા પૂર્વજો કહેવાય છે નિમિત્ત બન્યા અને એ પૂર્વજના તમે બધાએ વંશજો અંતે તો ઉપર એક જ છત્ર નીચે તમે બેઠેલા છો. દાદા શું કરતો હતા? દાદાના બધાએ પરિવારજનો તમે કહેવાઓ એવા એક ભાવની સાથે તમે ખરેખર જે દેવી ભક્તિ કરી છો એ દેવી ભક્તિ દ્વારા તમારા અંતરાયો દૂર થાય અને તમારા જીવનમાં સુખૃત થાય એવા મંગલમય શુભ ભાવ આજે તમારે ત્યાં એક કાળની અંદર તમારા વડીલો ભક્તિ કરતા હતા. વડીલો પાછળ છેલ્લે ધનસુખભાઈની સાથે આખી ટીમ તમારી આવે અને એ કહેવાય છે નવા વિચારો અને ઉદયના ટીમ વાળી હોવાના પરિણામે અને દીર્ઘ દ્રષ્ટિના વિચારોના પરિણામે એક પછી એક સુકૃતો તમે કરો છો. આજે લક્ષ્મીચંદભાઈ, બીજા લક્ષ્મીચંદભાઈ, ત્રીજા લક્ષ્મીચંદભાઈ અને એની આખી ટીમ અને ખરેખર જ્યાં સુધી આ વિસલ માતાનું કહેવાય છે મંદિર, જ્યાં સુધી આ માતા ત્યાં સુધી આ કહેવાય છે ધારા ગુત્રની અંદર લક્ષ્મીચંદના હંમેશાને માટે જન્મ થતા રહેશે. સમજાણું વાત? લક્ષ્મીચંદ એટલે શું? તમારા ઘરની અંદર કહેવાય છે લક્ષ્મીના ચાંદ હંમેશા કહેવાય છે દીપતા રહેશે એવા મંગલમય શુભ ભાવ. આજે કેટલા માતાને પકડી કરીને તમે કેટલા સુકૃત કર્યા. આ મંદિરોના નિર્માણ, જિનાલયના નિર્માણ, આવાસના નિર્માણ, માનવતાના કાર્યો, સાગરવિકાસના કાર્યો, આ તો વિઝન અને કહેવાય છે દ્રષ્ટિકોણ હોય અને દીર્ઘ દ્રષ્ટિ હોય ત્યારે આ વિકાસના કાર્યો તમે ખરેખર કરી રહ્યા છો. આ તો માતા નિમિત્ત છે અને માતાને પકડી કરીને આ બધા કાર્ય તમે તમારા જીવનમાં સુકૃતો કરો છો એની ભૂરી ભૂરી અનુમોદના આજના દિવસે આ માતાની ભક્તિ દ્વારા એવા સંકલ્પ કરો કે આ માતાની ભક્તિ દ્વારા તમે ઉન્નતિના શિખરને સર કરી શકો. ઉન્નતિના શિખરને સર કરવાની અંદર આ માતા તમને હંમેશાને માટે સહાયક બને એવા મંગલમય શુભ ભાવ જનાબના વિરુદ્ધ હાર્દિક દીક્ષા. બોલે શ્રી વિસલમાં હસ્તે લતાબેન દિનેશભાઈ ટોકરસી ગાલા પરિવાર જીનાઈના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે માતા માટે ભેટનું એક સુંદર મજાનો મુગટ લઈને આવ્યા છે. ગુરુદેવ વાસક્ષેપ કરીને એ મુગટ માતાજીને અર્પણ કરશે. સરસ મજાના ગીતો સાથે લેજો છે. Oh
મૃડની સસ્વરે નિસ્વરે તય રેવં પ્રાયમાને ત્વામ યજે દેવી વિસા. ઓમ રીમ શ્રીમ શ્રી ગઢપુર દેવ નિવાસિની ગાલાનુક પરિવારસ્ય कुल रक्षिकाय कुल देवे गौर वर्णाय मनोवांचे पूर्ण धंधाने कोशाकृति बुद्धि कराय साके शांति दुष्टि पुष्टि विद्युत विद्याकाय क्षेमं कराय विजयं कराय जिनसा सर्वोद्यत कराय साकिनी डाकिनी हर्षदानो ब्रह्मनाय पाताल लोक निवासेन्ये श्री विशल देवी जयार्थे विजयार्थे मंगलार्थे समस्त काला अक्षतम समर्पयामि स्व. 9 वखत मंत्र साथे પૂજનનો જે મંત્ર બોલાય છે ને એ દેવીઓની કહેવાય છે. આ સખી એવી વિસલ માતાને આ પ્રસંગે ધ્વજારોહણ પ્રસંગે આપ પણ બધા પધારી કરીને અહીં અમારા આનંદને વ્યક્ત કરો. क्या बात है. ओम ह्रीम श्री विश्व माता जी ने बताओ. ओम ह्रीं श्री विशल देवी अक्षतं समर्पयामि स्वाहा. ओम ह्रीम श्री विशल देव्यै अक्षतं समर्पयामि स्वाहा. ओम ह्रीं श्री विशल देवी अक्षतं समर्पयामि स्वाहा. ओम ह्रीम श्री विशल देव्यै अक्षतं समर्पयामि स्वाहा. ओम ह्रीं श्री विशल देवी अक्षतं समर्पयामि स्वाहा. बता बोलो. ओम ह्रीम श्री ओम ह्रीं श्री विशल देव्यै विशल देवी अक्षतं समर्पयामि स्वाहा. अक्षतं समर्पयामि स्वाहा. 61 થી 72 ગુણાત્મક વિશલ માતાજીનું પૂજન. ઓમ પ્રેમ શ્રી પુણ્ય પ્રભાવશાલિન્યાય રાજરાજેશ્વરી ભગવતી શ્રી વિશલ દેવ્યાય નમઃ સ્વાહા. આ ગાલાકોળની ઉત્પત્તિ ક્યાંથી આવી? એક કુળમાંથી કહેવાય છે ગાલા ગોત્ર અંદરથી નીકળેલું છે. क्या बात है. શ્રી કૃષ્ણ મહારાજાથી. जी जी साहब. ओम ह्रीं श्रीं अभय करायै राजराजेश्वरी भगवती विशल देव्यै नमः स्वाहा. ओम अखिलेश्वर्यै राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम ह्रीं श्री अति पुण्यायै ओम ह्रीं श्री अति पुण्याय राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम ह्रीं श्रीं अनुपमायै राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम ह्रीं श्रीं अचलाय राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम अमृतबायै राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम अगहरण्यै राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम ह्रीं श्री आशुक्लायै राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम ह्रीं श्री अजिताय राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. ओम आश्चर्यकारक लीलायै राजराजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा. चलो नैवेद्य पूजा. नैवेद्य पूजा माटे पधारो. बच्चूबेन जयंतीलाल गाला वसंतभाई. हाँ पधारो भाग्यशाળી. हाँ एक नैवेद्य में एक घेवर ने ले लेजो. बाकी બધા હજી ચડાવવાના. नगरमा आवी तो जो आज देवपुर नगरमा आवी तो जो हैया माँ हर्ष उभरावे तुझो हैया माँ हर्ष उभराशे. आज माड़ी विशलनी भेटी तुझो आज माड़ी विशलनी भेटी तुझो जीवन धन्य बनी जाशे तुझो जीवन धन्य बनी जाशे.
उत्सवनो अवसर आव्यो आनंद आनंद छायो विशल माड़ी तारी भक्ति करता गाला कूड़ गार खायो आज माड़ी ने वाल थी वधावी तुझो एना चरणों मां मस्तक नमावी तुझो जीवन धन्य बनी जाशे तुझो जीवन धन्य बनी जाशे आज देवपुर नगर मां तू आवी तुझो आज देवपुर नगर मां तू आवी तुझो हैया मां हर्ष युभ राशि तुझो हैया मां हर्ष युभ राशि। चलो આવી ગયા છે ભાગ્યશાળી નૈવેદ્ય એક ભાગ્યશાળી પધારો પ્રકાશભાઈ પૂર્ણે વિજ્ઞાન प्रसन्ने रम्यै स्वच्छै स्वकान्तै द्विजकरनिकर चन्द्रिकाकारभासि काकारभासि अस्मिन् दिक्सालयन्ति श्रां श्रीं श्रुं मन्त्ररूपे विमलचरुवरे स्वाम्यजेति विविसा स्वाम्यजेति विविसा। ओम ह्रीं श्रीं गढ़देवपुर निवासिनी शिव कोटड़ा वासिनी राजराजेश्वरी भगवती गाला नुख परिवारस्य कुल रक्षिकाय कुलदेवी गौरवनाय मनोवांछित पूर्णाय धंधाने कोशागर दिवत कराय सागिरी शांति तुष्टि पुष्टि रुद्र देवता गाय क्षेमम कराय विजयम कराय श्री गाला परिवारस्य प्रोद्योत कराय सागिरी डाकिनी नव वखत मंत्र ओम ह्रीं श्रीं विशल देव्यै नैवेद्यं समर्पयामि स्वाहा बोलो बता पयामि स्वाहा ओम ह्रीं श्रीं विशल देव्यै नैवेद्यं समर्पयामि स्वाहा देवी नैवेद्यं समर्पयामि स्वाहा स्वाहा ओम ह्रीं श्री विशल देवी नैवेद्यं समर्पयामि स्वाहा ओम ह्रीं श्रीं विशल देव्यै नैवेद्यं समर्पयामि स्वाहा ओम ह्रीं श्री विशल देवी नैवेद्यं समर्पयामि स्वाहा। चलो मंत्र बताओ ओम ह्रीं श्रीं बोलो ओम ह्रीं श्री माताजी ने भोजन करावना छे भावना भोजन ओम ह्रीं श्रीं ओम ह्रीं श्री विशल देव्यै विशल देवी नैवेद्य पाठ ऊपर मूकी देजो। चलो 12 भाग्यशाળી श्रीं कंड वृक्ष वासिनी कंटक तरु निवासिनी कुलदेवी श्री विशल माने नमो नमः मम इच्छा पूरय पूरय दुख दारिद्र्य चुरे चुरे सुख साधनम रिद्धि सिद्धिं कुरु कुरु स्वाहा। हरि बता 3 वखत ओम ह्रीं श्रीं खंड वृक्ष वासिनी कंटक तरु निवासिनी कुलदेवी श्री विशल माने नमो नमः मम इच्छा पुरे पुरे दुख दारिद्र्य चुरे चुरे सुख साधनम रिद्धि सिद्धि कुरे सुख साधनम रिद्धि सिद्धि कुरु कुरु स्वाहा।
परिवारस्य कुलरक्षिका कुलदेवी श्री विशलदेवी मनोवांछित पूर्णाये धन धान्य कोशागर दिवित कराय सागिने शांति तुष्टि पुष्टि गाय क्षेमं कराय विजयं कराय श्री गाला नुख प्रोद्योत कराय सागिने डाकिने सुदान प्रभुनाय पाताल लोक निवासिने श्री विशल देवी जयार्थे विजयार्थे मंगलार्थे समस्त काला परिवारस्य कल्याणार्थे विश्व शांत्यर्थे फलम समर्पयामि स्वाहा। बता बोलो ओम ओम ह्रीं ओम ह्रीं श्री विशल देवी फलम समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री विशल देव्यै फलं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री विशल देवी फलं ओम ह्रीं श्री विशल देव्यै फलं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री विशल देवी फलं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री विशल देवी फलं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री विशल देव्यै फलं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री बता बोलो ओम ह्रीं श्री ओम ह्रीं श्री विशल देव्यै विशल देवी फलं फलानि समर्पयामि स्वाहा। राज राजेश्वरी भगवती चलो આવી જજો એક એક फलं समर्पयामि स्वाहा। ओम ह्रीं सज्जन रक्षा दक्षायै राज राजेश्वर्यै भगवती श्री विशल देव्यै नमः स्वाहा। ओम ह्रीं महाशक्ति स्वाहा। ओम ह्रीं दुष्ट शत्रु विनाशकायै राज राजेश्वरी भगवती विशल देव्यै नमः स्वाहा। ओम ह्रीं श्री तुष्टि कराय राज राजेश्वरी भगवती श्री विद्या श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं पुष्टि कराय राज राजेश्वरी भगवती श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं क्षेमं कराय राज राजेश्वरी भगवती श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं जयं कराय राज राजेश्वरी भगवती श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं विजयं कराय राज राजेश्वरी भगवती श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं सौभाग्य कराय राज राजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा। ओम ह्रीं वृद्धि कराय राज राजेश्वरी भगवती श्री विशल देव्यै नमः स्वाहा। માતાજીનું છેલ્લું પૂજન 16 આભરણ અને ચુંદડી પૂજા અને એની સાથે બાકીના 12 97 થી લઈ અને 108 સુધીના ગુણાત્મક વિશલ દેવી માતાનું પૂજન। ત્યારબાદ બધાને દોરો આપેલો છે 27 ગાંઠ વાળો, ત્યાં ભોઈમાને આપીને ધૂપીને હાથમાં કે ગળામાં બાંધી શકાય। જ્યારે જ્યારે આ મુખ્ય મંત્ર બોલાય ત્યારે તમે દોરાને અભિમંત્રિત કરી શકો। નવ મારે લીલા લેર છે મારી કુળદેવીની મેર છે મારે લીલા લેર છે મારી વિશલ માનો દીવો અખંડ મારા ઘેર છે મારી વિશલ માનો દીવો અખંડ મારા ઘેર છે મારી વિશલ માની મેર છે મારે લીલા લેર છે મારી વિશલ
શક્તિ એનો મને વિશ્વાસ છે તારી ભક્તિ મારી શક્તિ એનો મને વિશ્વાસ છે તારા ચોરુડાની માં તું જ તારણહાર છે તારા ચોરુડાની માં તું જ તારણહાર છે મારી વિસલમાની મેર છે મારે લીલા લેર છે મારી વિસલમાની મેર છે મારે લીલા લેર છે હે શેરમાં 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 રોણા શેરમાં રે રોણા શેરમાં રે ચાલી કિસ્મતની ગાડી ડોબ ઘેરમાં રે રોણા શેરમાં રે રોણા શેરમાં રે ચાલી કિસ્મતની ગાડી ડોબ ઘેરમાં રે હે મારી વિસલમાની મેર અમે લેર મારે મારી વિસલમાની મેર અમે લેર મારે રોણા શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મતની ગાડી ડોબ ઘેર મારે હે મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે હે વિસલમાના આશીર્વાદ ગાલાઓને પડ્યા છે હે મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે મા તારા પર તાપે મારે ખમા મજા છે તારા ઉપકાર મુજ પર ઘણા છે હે મા ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મેં ભર્યા છે હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે વિસલમાના આશીર્વાદ મને બહુ પડ્યા છે એક વાર જોરદાર તાળીથી બહુ સુંદર મજાના કંઠ દ્વારા આપણને ભક્તિ કરાવી વૃષાલીબેન એકવાર જોરદાર તાળીથી વધાવજો હા બહુ સરસ અમારે લઈ જવા પડશે ક્યાંક સંગીતકારમાં નેત્રે સત્સૌમ કૌસે યકચીનવા લોક નિવાસિન્યય श्री विशल देवे जयार्थे विजयार्थे मंगलार्थे समस्त काला परिवारस्य कल्याणार्थे विश्व शांत्यर्थे वस्त्रम आवरणम समर्पयामि स्वाहा। नव मंत्र ओम ह्रीं श्रीं विशल देव्यै वस्त्रं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्रीं विशलदेवी वस्त्रं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्रीं विशल देव्यै आभरणं परिधापयामि स्वाहा। ओम
विशलदेवी वस्त्रं समर्पयामि स्वाहा। ॐ ह्रीं श्रीं विशलदेव्यै आभरणं परिधापयामि स्वाहा। विशलदेवी आभरणं समर्पयामि स्वाहा। ॐ ह्रीं श्रीं विशलदेव्यै आभरणं परिधापयामि स्वाहा। ॐ ह्रीं श्री विशलदेवी वस्त्रं समर्पयामि स्वाहा। ॐ ह्रीं श्रीं विशलदेव्यै आभरणं परिधापयामि स्वाहा। ॐ ह्रीं श्री विशलदेवी आभूषणं समर्पयामि स्वाहा। ॐ ह्रीं श्रीं विशलदेव्यै आभरणं परिधापयामि स्वाहा। आवजो 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 आजा गोला कुळना कुळदेवी मारी विशल मारी उपने तू माड़े वेला आवजो आरती रे टाणे वेले आवजो आवा अमी भरेले तारी आंखड़ी मारी अमी भरेल तारी आंखड़ी हे निर्णय छे काई निर्मल जोड़े निरड़े मारे विशल मारे दुपने दो माड़े वेराया आवजो हे मारी आरती टाणे वेले आवजो। ओम जय जय विशल मारी जय जय विशल भक्ति भावे करूं आरती भक्ति भावे करूं आरती स्वीकार जो। ओम जय जय विशल कुड़नी देवी तू छो पंचवेलनी दाता मां पंचवेलनी दाता खिजड़ो कंडी चीन तारा खिजड़ो कंडी चीन तारा जय जय विशल ओम जय जय विशल बीजे हाथे त्रिशूल मां बीजे हाथे त्रिशूल त्रिजे आशीष देता माणे त्रिजे आशीष देता माणे चौथे कमल फूल। ओम जय जय विशल सोनेरी पालो ओढ़ी चुंदड़ी राती माँ ओढ़ी चुंदड़ी राती मनमोहक छे मूर्ति मनमोहक छे मूर्ति भक्तों ने मन भाती। ओम जय जय विशल मोतीनी माड़ गड़े मोतीनी माड़ भाले तिलक कंकु केरा भाले तिलक कंकु केरा वंदे छे सौबार। ओम जय जय विशल फूलहार बड़ी हूँ लाव्यो श्रीफल जोड़ी लाव्यो श्रीफल जोड़ी कर जोड़ी नमन करूँ छू बेकर जोड़ी नमन करूँ छू आप आशीष मारी। ओम जय जय विशल
विशल तेना कहीं विशल तेना सर्वे दुख हर्षे ओम जय जय विशल ओम जय जय विशल जय जय विशल भक्ति भावे करो आरती भक्ति भावे कर आरती स्वीकार जो ओम जय जय विशल जय जय विशल ओम जय जय विशल ओम जय जय विशल बोल विशाल मात की जय। ભાગ્યશાળી જે દોરો આપ્યો છે એમાં 27 ગાંઠમાં એક એક ગાંઠ ઉપર હાથ રાખજો। એક 5 મિનિટનું વિધાન છે, પછી આપણે છૂટા પડશું। ગરબા રમવો તો રમી શકાશે। એક 5 મિનિટનું વિધાન। આ દોરાને અભિમંત્રિત કરવાનો દિવ્ય મંત્ર નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો નમજરમ સુજાણવે સોબંજરમ કાલસોભાવણસોંગમ। ગાંઠ દોરો સેજ ખેંચીને 27 ગાંઠ દેખાશે। પહેલી ગાંઠ ઉપર હાથ રાખો દરેક ભાગ્યશાળી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક। ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी गाला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोनि सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी ध्वजारोहण महोत्सवे शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। बीजी गांठ शांतिं कुरु गुरु तुष्टिं कुरु गुरु पुष्टिं कुरु गुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। एना पछीनी गांठ ऊपर ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोनि सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु तुष्टिं कुरु गुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। एना पछीनी गांठ ऊपर हाथ ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी गाला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोनि सर्वचिंताचूर्णी सर्ववांछितदायिनी सर्वसिद्धिदायिनी पुनः श्री शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं क्लीं श्री सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं श्रीं क्लीं श्री विशल ओ एना पछीनी गांठ ઉપર હાથ। ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी गाला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। एना पछीनी गांठ ઉપર હાથ। ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। एना पछीनी गांठ ઉપર હાથ। ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी गाला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटे सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु भगवती श्री विशल देवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं कुरु तुष्टिं कुरु पुष्टिं कुरु बुद्धिं कुरु बुद्धिं कुरु गुरु। ओम ह्रीं क्लीं श्री विशल देवी नमः स्वाहा। ओम ह्रीं क्लीं भगवती श्री विशल देवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजन्मोहिनी सर्वचिंताचूर्णी सर्ववांछितपूर्णी सर्वसिद्धिदायिनी शांतिं
सकल रक्षिका सर्ववरदायिनी सर्वकटिनी सर्वसमितकारिणी सर्वजनमोनि सर्वचिंतामणि सर्वांचितपूर्णे सर्वसिद्धिदायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा ओम ह्रीं क्लीं भगवती श्रीं देवी कालपूर्व रक्षिका सर्ववरदायिनी सर्वसमिति सर्वसमितकारिणी सर्वजनमोनि सर्वचिंतामणि सर्वसिद्धिदायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा श्री शांति गुरु दृष्टि गुरु उद्यम गुरु ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा ओम ह्रीं क्लीं सर्वजनमोनि सर्वचिंता सर्ववांछित सर्वसिद्धिदायिनी शांति गुरु दृष्टि गुरु उद्यम गुरु ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा ओम ह्रीं क्लीं भगवती श्रीं देवी गालाप्रभु देवी नमः स्वाहा छेल्ला 7 मंत्र ओम ह्रीं क्लीं भगवती श्रीं देवी गालाप्रभु रक्षिका सर्वदायिनी सर्वसंकटे सर्वसमितकारिणी सर्वजनमोनि सर्वचिंता सर्ववांछितपूर्णे सर्वसिद्धिदायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा ओम ह्रीं क्लीं भगवती श्रीं देवी दायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा सर्वदायिनी सर्वसंकटे सर्वसमितकारिणी सर्वजनमोनि सर्वचिंता सर्ववांछितपूर्णे सर्वसिद्धिदायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा सर्वसंकटे सर्वसमितकारिणी सर्वजनमोनि सर्वचिंता सर्ववांछितपूर्णे सर्वसिद्धिदायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः देवी काला परिवार सकल रक्षिका सर्ववरदायिनी सर्वसंकटानि सर्वसमितकारिणी सर्वजनमोनि सर्वचिंता सर्ववांछितपूर्णे सर्वसिद्धिदायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा सर्वचिंता सर्ववांछितपूर्णे सर्वसिद्धिदायिनी शांतिपूर्व दृष्टिपूर्व पुष्टिपूर्व उद्यमपूर्व ओम ह्रीं क्लीं श्रीं देवी नमः स्वाहा चलो मंत्र बता बोलो ओम ह्रीं क्लीं बोलो भगवती श्री विशलदेवी काला परिवारस्य कुलरक्षिका सर्ववरदायिनी सर्वसंकटहरिणी सर्वसमितकारिणी सर्वजनमोहिनी सर्वचिंताचूरणी सर्ववांछितपूरणी सर्वसिद्धिदायिनी शांतिं कुरु कुरु तुष्टिं कुरु कुरु पुष्टिं कुरु कुरु वृद्धिं कुरु कुरु वृद्धिं कुरु कुरु ओम ह्रीं क्लीं श्री विशलदेव्यै नमः स्वाहा खूब सुंदर रीते आज अष्टोत्तर गुणयुक्त महाप्रभावी विविध तीर्थों की यात्रायुक्त भाव यात्रायुक्त अष्टोत्तर गुणयुक्त श्री विशलदेवी महापूजन संपन्न थयुं। आप सर्वेने एक आशीर्वादનો શ્લોક સરસ મજાનો કે જેના દ્વારા આપના જીવનમાં ખૂબ ખૂબ ઉન્નતિ થાય। હાથ જોડજો આશીર્વાદનો શ્લોક બહુ મજાનો આમાં લખ્યું છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તમે અનલકીને લકી કરાવનારા જગતને સુખ કરનારી વંદ્યાને પણ પુત્ર અર્પણ કરનારી મોટા મોટા રોગોને પણ નાશ કરનારી અને પુણ્યવાનો ગાલા પરિવારનું રક્ષણ કરનારી રંકોને ધન આપનારી સારું ફળ આપનારી વાંછિત આપનારી ચિંતામણી એવી શ્રી વિશલદેવી માતા તમારા સર્વ પર ખૂબ પ્રસન્ન થાઓ અને આ પૂજન જ્યાં સુધી આકાશમાં સૂર્યચંદ્ર છે ત્યાં સુધી અમર બનાવો। હાજર લક્ષ્મી સૌભાગ્યકરા જગત સુખકરા વંદ્યા સુપુત્રાર્પિતા પુણ્યાત્મનાં રક્ષિકા રંકાનાં ધનદાયિકા સુબલદા વતરી श्री विशलदेवी पातु वा श्री विशलदेवी पातु वा स्वस्ति चित्तदेवीका क्षेमं कल्याणमस्तु वा तावत् विशलदेवी पूजा यावत् चन्द्रदिवाकरो। शिवकोटडा निवासिनी देवपुरवासिनी भगवती श्री विशलदेव्यै नमः स्वाहा। बोले विशल मात की બધા સોના રૂપાના ફૂલ અક્ષરથી માતાજીને ત્યાં વધાવજો। અહીં આખું માંડવું બગડે જેને સાંભળવા પણ એક લાવો છે એમના મુખે પદ અને આપણે બધા માતાજીને વધાવીએ। જય હો।
बोलिएगा कर दे बेड़ा पार तू, जोर से कर दे बेड़ा पार तू, देना आशीष वर्ता तू, सांसों की सरगम में तू, ये कर दे बेड़ा पार तू, वजन हाथ ऊपर करीने भक्ति में करसे जे हाथ ऊपर एनो 2024 जैसे सुपर 1 2 3
सुचेत भाई आ बधी देवी ऊभी छे अपना वजूद मिटाकर हर किरदार निभाती है। ये वो देवी है जो हर घर को स्वर्ग बनाती है। अरे अखर न तो जानाऊं एकड़ो अन्य पतो जाना बोली पई अजे विशल नाम ए विशल माधो नागनी ने मुझी जुबान खुली हुई हिकड़ो आटो जो